મોરબી શહેર જેની જીવાદોરી સમાન મચ્છુ નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું। જો ચોમાસા પહેલા નદીની સફાઈ કરવામાં આવે મુશ્કેલી ઓછી થઈ શકે છે, સાથે જ મચ્છરોનો ત્રાસ પણ દૂર થઈ શકે છે। જળકુંભીની સફાઈ મુદ્દે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ દાવો કર્યો કે વેલ દૂર કરવા અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો। ટેન્ડર કરી એજન્સીને કામ પણ સોંપવામાં આવશે। ટેન્ડર કોપી કરી ભાવો મગાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। 45 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે અને એજન્સીને કામ સોંપી નદીની સફાઈ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ। મચ્છુ નદીમાં આ જે જળકુંભી છે, આ જે વેલ છે કે ઘણા લાંબા સમયથી જોવા મળે છે ને આના કારણે જે છે એ અનેક મુશ્કેલીઓ છે તેનો સામનો મોરબીવાસીઓને કરવો પડતો હોય છે। તત્કાલીન નગરપાલિકાના સમય દરમિયાન આ જે જળકુંભી છે એ મચ્છુ નદીમાંથી હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે તે સંપૂર્ણપણે ન થઈ શકી હોવાના કારણે આજે પણ આ જે મોરબીવાસીઓ છે જે જળકુંભીના ત્રાસના કારણે જે મુશ્કેલીઓ છે તે અનુભવી રહ્યા છે। હાલ આ જે મચ્છુ નદીના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો। મચ્છુ નદીમાં સમગ્ર જે સ્તર છે, આખી જે નદી છે તેના ઉપર આ જે જળકુંભીનું જે શાસન છે તે જોવા મળી રહ્યું છે। જળકુંભીની જે ચાદર છે તે મચ્છુ નદીના પાણી ઉપર જાણે છવાઈ ગઈ હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે।